નમસ્કાર મિત્રો, હવે આપણે જોઈએ ચોથી એકમ કસોટી. તમારે જ્યારે પૂછાશે આ ચાલુ મહિના ઓક્ટોબરના એન્ડમાં 27-28 તારીખે, ત્યારે સપ્લિમેન્ટરી લેસન ફ્લેમિંગોમાંથી SR4 ડિટર્મિનેશન અને SR5 કેન યુ ઇન્સ્ટોલ લવ, બરાબર છે, બે તમારા પાઠ પૂછાવાના છે. તો 12મા ધોરણમાં પહેલો પાઠ જે છે એ કેન યુ ઇન્સ્ટોલ લવ છે. તો SR5નો વિડીયો હું તમને 12મા ધોરણનો વિડીયો જે છે કેન યુ ઇન્સ્ટોલ લવનો એ જ મૂકીશ, પણ એ તમારે SR5 સમજી લેવાનો, બરાબર. હવે SR4ની ડિટર્મિનેશનની ચર્ચા કરી લઈએ. તો સુંદર મજાની સ્ટોરી છે, જીવનમાં ઉતારવા જેવી, એટલે આપણે એની ચર્ચા કરીશું. તો ફ્લેમિંગો રીડ 4, પેજ નંબર 14 અહીંયા આપણે પેજ નંબર 14, 15, 16 પર ચર્ચા કરીશું. ડિટર્મિનેશન એટલે કે ફર્મનેસ, મક્કમ નિર્ણય, અડગતા. ઇન 1883 a creative engineer named John Roebling was inspired. 1883ની સાલની વાત છે. 1883માં એક ક્રિએટિવ એન્જિનિયર, એ સર્જનાત્મક એન્જિનિયર હતો, એનું નામ છે જ્હોન રોબલિંગ. વોઝ ઇન્સ્પાયર્ડ બાય એન આઈડિયા, એના મનમાં એક વિચાર આવ્યો ટુ બિલ્ડ અ સ્પેક્ટેક્યુલર એટલે કે વેરી ઇમ્પ્રેસિવ બ્રિજ, જોવાલાયક બ્રિજ, વોઝ કનેક્ટિંગ ન્યુયોર્ક વિથ ધ લોંગ આઇલેન્ડ. તો એને એક વિચાર આવ્યો કે ન્યુયોર્ક અને લોંગ આઇલેન્ડ આ બંનેને જોડતો એક સુંદર મજાનો બ્રિજ, પુલ બનાવવાનો એને વિચાર આવ્યો. However, bridge building experts throughout the world thought that આના વિચાર ઉપર જે દુનિયાના જે બ્રિજ બિલ્ડિંગ એક્સપર્ટ એટલે પુલ બનાવનાર નિષ્ણાત એન્જિનિયરો હતા, એમણે વિચાર્યું કે ધીસ વોઝ એન ઇમ્પોસિબલ ફીટ એટલે કાર્ય. જ્હોન રોબલિંગનું આ કાર્ય છે, આ આઈડિયા છે, એ અશક્ય છે. એન્ડ ટોલ્ડ રોબલિંગ, અને બધા જ દુનિયાના એક્સપર્ટ એન્જિનિયરોએ રોબલિંગને શું કહ્યું? ટુ ફરગેટ ધ આઈડિયા, કે ભાઈ આ વિચાર તો ભૂલી જા, આ કાર્ય અશક્ય છે, ના થાય. ઇટ જસ્ટ કુડ નોટ બી ડન, આ કાર્ય ક્યારેય પૂરું કરી શકાય નહીં. ઇટ વોઝ નોટ પ્રેક્ટિકલ, આ વ્યવહારુ નથી. તારી આ કલ્પના છે, કલ્પના એ કલ્પના છે, કલ્પનાને તું પ્રેક્ટિકલી વ્યવહારમાં ન મૂકી શકે. ઇટ હેડ નેવર બીન ડન બિફોર, કારણ કે આવું કાર્ય પહેલાં કોઈએ કરી શક્યું નથી. રોબલિંગ કુડ નોટ ઇગ્નોર ધ વિઝન ઓફ ધીસ બ્રિજ. તો હી હેડ ઇન હિઝ માઇન્ડ, રોબલિંગના મનમાં એને આ બ્રિજ બનાવવાનું એક સ્વપ્ન જોયું હતું. તે વિઝનને પોતે ઇગ્નોર, એની ઉપેક્ષા કરી શક્યો નહીં. હી થોટ અબાઉટ ઇટ ઓલ ધ ટાઈમ, હંમેશા રોબલિંગના મનમાં આ વિચાર આવે કે એ બ્રિજ કેવી રીતે બનાવવો, મારે બ્રિજ બનાવવો જ છે. એન્ડ હી ન્યૂ ડીપ ઇન હિઝ હાર્ટ ધેટ ઇટ કુડ બી ડન. અને રોબલિંગના મનમાં ઊંડે એક વિશ્વાસ હતો કે કાર્ય શક્ય છે, એ બની શકે. હી જસ્ટ હેડ ટુ શેર ધ ડ્રીમ વિથ સમવન એલ્સ. એણે વિચાર્યું કે મારો આ જે ડ્રીમ, સ્વપ્ન છે, એ મારે કોઈ વ્યક્તિ સાથે શેર કરવું જોઈએ. હું કોઈ વ્યક્તિને વાત કરું અને થોડીક મદદ મળે તો કાર્ય આગળ જાય. આફ્ટર મચ ડિસ્કશન એન્ડ પરસ્યુઝન, હવે આ કોની સાથે શેર કરે છે? તો દુનિયાના બીજા પેલા ઇજનેરો અને બીજા લોકો તો છૂટી પડ્યા, પણ એનો પુત્ર હતો. તો તેનો પુત્ર વોશિંગ્ટન છે, એ પણ એક ઉદ્ભવતો નવો એન્જિનિયર હતો. તો કહે છે આફ્ટર મચ ડિસ્કશન પરસ્યુઝન એટલે સમજાવટ, મેકિંગ એગ્રી ટુ ડુ, હી મેનેજ ટુ કન્વિન્સ હિઝ સન વોશિંગ્ટન. રોબલિંગે તેના પુત્ર વોશિંગ્ટન હતો, એન અપકમિંગ એન્જિનિયર, ઉભરતો એક નવો એન્જિનિયર હતો, એને તેને ખૂબ ડિસ્કશન કરી સમજાવ્યો કે ધેટ ધ બ્રિજ ઇનફેક્ટ વુડ બી બિલ્ડ, હકીકતમાં આ બિલ્ડ બનાવી શકાય છે, એમ સંમત કર્યો. હવે બાપ બેટો બંને સાથે કામ પર લાગી પડે છે. વર્કિંગ ટુગેધર ફોર ધ ફર્સ્ટ ટાઈમ ધ ફાધર એન્ડ ધ સન ડેવલપ કોન્સેપ્ટ્સ. તો પ્રથમવાર આ બ્રિજ બનાવવા માટે પિતા અને પુત્ર એક સાથે કામ કરતા હતા. એમણે ઘણા બધા કોન્સેપ્ટ, વિચારો, ખ્યાલો, પ્લાનિંગ ડેવલપ કર્યું. હાઉ ઇટ કુડ બી એકમ્પ્લિશ, આને કઈ રીતે એકમ્પ્લિશ એટલે
પૂર્ણ કરી શકાય. એન્ડ હાઉ ધ ઓબ્સ્ટેકલ્સ એટલે અડચણો વિઘ્નો કુડ બી ઓવરકમ એને વિઘ્નોને દૂર કરી શકાય વિથ ગ્રેટ એક્સાઇટમેન્ટ એન્ડ ઇન્સ્પિરેશન ખૂબ જ ઉત્તેજના અને પ્રેરણાની સાથે દે હાયર્ડ ધેર ક્રૂ એટલે કારીગરો વર્કરનો સમૂહ તેમને બધા કામદારોનો સમૂહ હાયર કર્યો ભાડે રાખ્યો એન્ડ બિગેન ટુ બિલ્ડ ધેર ડ્રીમ બ્રિજ અને પિતા પુત્રએ તેમના સ્વપ્નનો બ્રિજ બનાવવાનું શરૂઆત કરી. ધ પ્રોજેક્ટ સ્ટાર્ટેડ વેલ આ બ્રિજ બનાવવાનો પ્રોજેક્ટની શરૂઆત સારી રીતે થઈ બટ વેન ઇટ વોઝ ઓનલી અ ફ્યુ મંથ્સ અંડર વે પરંતુ એ બ્રિજ બનાવવાના થોડાક મહિના પસાર થયા હશે ટ્રેજિક એક્સિડન્ટ ઓન ધ સાઇટ સ્થળ જે બ્રિજ બનાવવાનું સ્થળ હતું એક કરુણ એક્સિડન્ટ બન્યો એમાં ટૂંક ધ લાઈફ ઓફ જ્હોન રોબલિંગ એમાં મુખ્ય એન્જિનિયર પિતા જ્હોન રોબલિંગ હતો એનું મૃત્યુ થયું. વોશિંગ્ટન જે પુત્ર હતો વોઝ ઇન્જર્ડ તે ખૂબ ઘાયલ થયો અને વિથ આ સર્ટેન એમાઉન્ટ ઓફ બ્રેઇન ડેમેજ અને વોશિંગ્ટનનો જે મગજ હતું એ ડેમેજ થઈ ગયું વિચ રિઝલ્ટેડ ઇન હિમ અને મગજ ડેમેજ થવાથી એનું પરિણામ એ આવ્યું નોટ બિંગ એબલ ટુ વોક ઓર ટોક ઓર ઇવન મૂવ. પુત્ર વોશિંગ્ટન હતો તે કોઈની સાથે વાત ન કરી શકે તે ચાલી શકે એમ પણ નહોતો અને મૂવમેન્ટ કરી શકે એમ પણ નહોતો. વી ટોલ્ડ ધેમ સો આ કોણ બોલે છે તો દુનિયાના બીજા એન્જિનિયરો કહે છે અમે એમને કહ્યું હતું ઇટ ઇઝ ફુલિશ ટુ ચેઝ પીછો કરવો વાઇલ્ડ વિઝન આવા ખોટા સ્વપ્નનો પીછો કરવો એક મૂર્ખામી છે. એવરીવન હેડ અ નેગેટિવ કમેન્ટ ટુ મેક દુનિયાના દરેક એન્જિનિયરો નકારાત્મક કમેન્ટ કરતા હતા એન્ડ ફેલ્ટ ધેટ અનુભવતા હતા કે ધ પ્રોજેક્ટ શુડ બી સ્ક્રેપ્ડ હવે આ પ્રોજેક્ટ છે એ કોઈ નો લોંગર પ્રેક્ટિકલ યુઝફુલ નથી સિન્સ ધ રોબલિંગ્સ વેર ધ ઓનલી વન્સ કારણ કે પિતા પુત્ર બંને રોબલિંગ્સ હતા વોશિંગ્ટન અને જ્હોન રોબલિંગ બંને હતા ઓનલી વન્સ એ જ હતા હુ ન્યૂ હાઉ ધ બ્રિજ કુડ બી બિલ્ડ આ બંનેના મગજમાં પ્લાનિંગ અને ખ્યાલ હતો કે બ્રિજ કેવી રીતે બનાવી શકાય. હવે એક મૃત્યુ પામ્યો બીજો ટોટલી બ્રેઇન ડેડ થઈ ગયો એટલે બીજાને કોઈ કહી શકે એમ નહોતો. ઇન્સ્પાઇટ ઓફ હિઝ હેન્ડીકેપ વોશિંગ્ટન હેન્ડીકેપ એટલે અપંગ બન્યો હોવા છતાં પણ ઇન્સ્પાઇટ ઓફ એટલે કોન્ટ્રાસ્ટ બતાવે વિરોધાભાસ. ઇન્સ્પાઇટ ઓફ હિઝ હેન્ડીકેપ વોશિંગ્ટન વોઝ નેવર ડિસ્કરેજ. ચિત્રમાં તમે જુઓ છો તો વોશિંગ્ટન હોસ્પિટલના બેડ ઉપર ઊંઘેલો છે. તો હોસ્પિટલના બેડ ઉપર હતો હેન્ડીકેપ થયો હતો છતાં પણ ડિસ્કરેજ હતાશ થયો નહીં એન્ડ સ્ટીલ હેડ અ બર્નિંગ ડિઝાયર તેના હૃદયમાં એક જ્વાળા ઈચ્છાની જ્વાળા પ્રગટી ટુ કમ્પ્લીટ ધ બ્રિજ મારે બ્રિજ કમ્પ્લીટ કરવો છે એન્ડ હિઝ માઇન્ડ વોઝ સ્ટીલ એઝ શાર્પ એઝ એવર હજુ એનું મન પહેલાં જેટલું ભલે હોસ્પિટલમાં હતો હેન્ડીકેપ બન્યો હતો પણ મન શાર્પ હતું. હી ટ્રાય ટુ ઇન્સ્પાયર એણે બીજાને પ્રેરણા આપવાની જરૂર હતી. હી ટ્રાય ટુ ઇન્સ્પાયર એન્ડ પાસ ઓન હિઝ એન્થ્યુઝિયાઝમ ટુ સમ ઓફ હિઝ ફ્રેન્ડ્સ તેને હોસ્પિટલની પથારી ઉપર વિચાર્યું કે મારે પ્રેરણા આપવી જોઈએ અને એન્થ્યુઝિયાઝમ એટલે ઉત્સાહ વિગર મારા મિત્રોને ઉત્સાહિત કરવા જોઈએ બટ ધે વેર ટુ ડોન્ટેડ બાય ધ ટાસ્ક. ડોન્ટેડ એટલે નર્વસ લેસ કોન્ફિડન્ટ પરંતુ તે મિત્રો આ એક્સિડન્ટથી એના મિત્રો પણ શું હતા બેચેન બન્યા હતા એનો કોન્ફિડન્ટ ચાલ્યો ગયો હતો આ ટાસ્ક આ કાર્યથી. એઝ હી લે ઓન હિઝ બેડ લાઈ એટલે શું વાટાપડું એનો ભૂતકાળ થાય એલે બાય લે ઓન હિઝ બેડ ઇન હિઝ હોસ્પિટલ રૂમ જ્યારે આ જે વોશિંગ્ટન હોસ્પિટલમાં રૂમમાં પથારી ઉપર ઊભ્યો હતો વિથ ધ સનલાઇટ સ્ટ્રીમિંગ તે વખતે થ્રુ ધ વિન્ડોઝ બારીમાંથી એને સૂર્યનો પ્રકાશ જોયો અંદર આવતો. આ જેન્ટલ બ્રીઝ બ્લ્યુ ધીમી ધીમી બ્રીઝ એટલે મંદ મંદ પવનની લહેર આવી. ધ ફિલ્મસી વ્હાઇટ કર્ટેન્સ અપાર્ટ અને બારીના જે સફેદ પડદા હતા અપાર્ટ વચ્ચે જગ્યા થઈ. એન્ડ હી વોઝ એબલ ટુ સી ધ સ્કાય પથારીમાં ઊંઘે ઊંઘે આંખથી એને આકાશ જોયું એન્ડ ધ ટોપ્સ ઓફ ધ ટ્રીઝ વૃક્ષોનું
ટોચ જોઈ, આઉટસાઇડ ફોર જસ્ટ અ મોમેન્ટ, બહાર એક ક્ષણ માટે. તો કુદરત તરફથી એને ઇશારો મળ્યો. ઇટ સીમ્ડ ધેટ ધેર વોઝ અ મેસેજ ફોર હિમ નોટ ટુ ગીવ ઇટ. એને એમ લાગ્યું કે કુદરત મને સંદેશો આપી રહ્યો છે કે ગીવ અપ એટલે છોડી દેવું, લીવ LEV, મારે છોડી દેવું ન જોઈએ. સડનલી એન આઈડિયા હિટિંગ, અચાનક એના મનમાં વિચાર આવ્યો. ઓલ હી કુડ ડુ વોઝ મૂવ વન ફિંગર. હવે માત્ર આખા શરીરમાં એ એક જ આંગળીને મૂવ હલાવી શકતો હતો. એન્ડ હી ડિસાઇડેડ ટુ મેક ધ બેસ્ટ યુઝ ઓફ ઇટ. એ વિચાર કર્યો કે આખા શરીરમાં મારી એક જ આંગળીનું હલનચલન થાય છે, એનો બેસ્ટ ઉપયોગ કરો. બાય મૂવિંગ ધીસ, આ આંગળી હલનચલન કરી, હી સ્લોલી ડેવલપ આ કોડ ઓફ કોમ્બિનેશન વિથ હિઝ વાઇફ. હવે તેની પત્નીને પાસે રાખી અને આંગળી વડે એને કોડ ઓફ કમ્યુનિકેશન વિથ હિઝ વાઇફ, તેની પત્ની સાથે એક આદાન પ્રદાન, જે લાગણીઓ વિચારોનું જે એને સમજાવવું હતું એવો કોડ નક્કી કર્યો. તેણે તેની પત્નીને જુદા જુદા ઇશારા કર્યા કે હું આ રીતે ઇશારો કરું એટલે તારી રીતે સમજવાનું, એમ કમ્યુનિકેશન નક્કી કર્યું. હી ટચ હિઝ વાઇફ્સ આર્મ વિથ ધેટ ફિંગર. જો ચિત્રમાં છે એ રીતે એણે તેની પત્નીના હાથ ઉપર ફિંગરથી ટચ કર્યો, ઇન્ડિકેટિંગ ટુ હર ધેટ. એ ટચ એ બતાવતું હતું કે એ વોન્ટેડ હર ટુ કોલ ધ એન્જિનિયર્સ અગેન. એને સ્પર્શ કરી એની પત્નીને ઇશારો કર્યો કે તું ઇશારો કરીને શું કહેવા માગતો હતો કે એન્જિનિયર્સને બોલાવો. ધેન હી યુઝ ધ સેમ મેથડ ઓફ ટેપિંગ હર આર્મ ટુ ટેલ ધ એન્જિનિયર્સ વોટ ટુ ડુ. અને આ જ રીતે તેની પત્નીના હાથ ઉપર ટેપ કરી આંગળીથી અને એન્જિનિયર્સને સમજાવવા કહ્યું વોટ ટુ ડુ, એન્જિનિયરે શું કરવું જોઈએ. ઇટ સીમ્ડ ફુલિશ. આ બાબત દરેકને મૂર્ખામી ભરી લાગી. બટ ધ પ્રોજેક્ટ વોઝ અંડર વે અગેન. પરંતુ પ્રોજેક્ટ ફરીથી શરૂ થયો. ફોર 13 years, લગભગ 13 વર્ષ સુધી વોશિંગ્ટન ટેપ આઉટ હિઝ ઇન્સ્ટ્રક્શન વિથ હિઝ ફિંગર ઓન હિઝ વાઇફ્સ આર્મ. 13 વર્ષ સુધી વોશિંગ્ટને તેની પત્નીના હાથ ઉપર એની એક જ આંગળીથી ટેપિંગ કર્યું. અન્ટિલ ધ બ્રિજ વોઝ ફાઇનલી કમ્પ્લીટેડ. અંતે બ્રિજ સંપૂર્ણપણે પૂર્ણ થયો. ટુડે ધ સ્પેક્ટેક્યુલર બ્રોકલિન બ્રિજ. આજે એ જોવાલાયક એ બ્રિજનું નામ શું છે? બ્રોકલિન બ્રિજ. સ્ટેન્ડ્સ ઇન ઓલ ઇટ્સ ગ્લોરી. એ એની ભવ્યતા સાથે તમને આજે પણ જોવા મળે છે. ટ્રિબ્યુટ ટુ ધ ટ્રાયમ્ફ. ટ્રાયમ્ફ એટલે ગ્રેટ સક્સેસ ઓફ વન મેન્સ ઇન્ડોમિટેબલ. ઇન્ડોમિટેબલ અજેય. એક માણસના અજેય સફળતાની શ્રદ્ધાંજલિ રૂપ એ બ્રિજ આજે પણ છે. ઇન્ડોમિટેબલ એટલે ડિફિકલ્ટ ટુ ડિફીટ. સ્પિરિટ અજેય જુસ્સો, ભાવના, એની ડિટર્મિનેશન, એની મક્કમ નિર્ણય શક્તિ, અડગતા, નોટ ટુ બી ડિફીટેડ બાય સર્કમસ્ટાન્સીસ. સંજોગોને વશ ન થવું, સંજોગોથી ક્યારે હારી ન જવું, એનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. ઇટ ઇઝ ઓલ્સો અ ટ્રિબ્યુટ ટુ ધ એન્જિનિયર્સ. એ એક શ્રદ્ધાંજલિ રૂપ છે તે એન્જિનિયરો એન્ડ ધેર ટીમ વર્ક, તેમના ટીમ વર્કને, એન્ડ ટુ ધેર ફેઇથ ઇન અ મેન. એ ટીમના માણસો અને એન્જિનિયરોને પણ ટ્રિબ્યુટ કહેવાય કે એવા માણસની વિશ્વાસ હુ વોઝ કન્સિડર્ડ મેડ બાય હાફ ધ વર્લ્ડ. જેને અડધી દુનિયા પાગલ ગણતી હતી, એમાં એ લોકોએ વિશ્વાસ મૂક્યો તે. ઇટ સ્ટેન્ડ્સ ટુ એઝ અ ટેન્જિબલ. ટેન્જિબલ એટલે ધેટ કેન બી ક્લિયરલી સીન ટુ એક્ઝિસ્ટ. જેનું અત્યારે અસ્તિત્વ જોઈ શકાય છે તેવું. ટેન્જિબલ મોન્યુમેન્ટ ટુ ધ લવ એન્ડ ડિવોશન ઓફ હિઝ વાઇફ who for 13 long years. તે એનું એક ટેન્જિબલ સ્મારક પણ કહી શકાય જેમાં પ્રેમ અને તેની પત્નીની નિષ્ઠા છે. જે પત્નીએ 13 વર્ષ સુધી પેશન્ટલી ડિકોડેડ ધ મેસેજીસ ઓફ હર હસબન્ડ. તેણે પોતાના પતિના સંદેશાઓને ડિકોડિંગ કર્યા ધીરજપૂર્વક. એન્ડ ટોલ્ડ ધ એન્જિનિયર્સ વોટ ટુ ડુ. અને બીજા એન્જિનિયરને શું કરવું એ આખો પ્લાનિંગ જણાવ્યું. Perhaps this is one of the best examples of, કદાચ એ સૌથી બેસ્ટ એક્ઝામ્પલ્સ કહી શકાય. નેવર સે ડાઈ. ક્યારે જીવનમાં નેવર સે ડાઈ એમ ન કહેવું કે હું મૃત્યુ પામીશ અથવા પરાજિત થઈશ. એટીટ્યુડ ધેટ ઓવરકમ્સ અ ટેરિબલ ફિઝિકલ હેન્ડીકેપ. એક ભયંકર શારીરિક અકસ્માત
ઉપર વિજય છે એન્ડ એચીવ્સ એન ઇમ્પોસિબલ ગોલ, અશક્ય ગોલને પણ એચીવ કરે છે. ડુ ઇટ યોર સેલ્ફ, એમાં તમે શબ્દો અને એક્સરસાઇઝ વાંચી જજો. અહીંયા તમારો સપ્લિમેન્ટરી 4 પૂરો થાય છે. હવે રીડ 5 કેન યુ ઇન્સ્ટોલ લવ, આ પાઠ તમારે ધોરણ 12 ના મેઇન ટેક્સ્ટ બુકમાં પહેલો પાઠ આવે છે. તો ધોરણ 12નો જે મેં વિડીયો ઉતાર્યો છે એ હું મૂકીશ, તો તમે જોઈ લેજો. થેન્ક યુ.